અમદાવાદના વેજલપુરનો કિસ્સો હોય જેમાં નિર્દોષોના જીવ ગયા હોય, સુરતનો તક્ષશિલા કાંડ હોય જેમાં નિર્દોષોના જીવ ગયા હોય, હરણીનો બોટ કાંડ હોય, રાજકોટનો ટીઆરપી ઝોનનો કાંડ હોય જેમાં નિર્દોષોના જીવ ગયા હોય, મોરબીનો જે બ્રિજ હોનારત હોય તેમાં નિર્દોષોના જીવ ગયા હોય. આવા અનેક કિસ્સાઓને જોઈને જ્યારે ઘણી વખત આવું બોલવામાં આવે કે હવે તંત્ર સફાળું જાગશે, પણ તંત્રની આત્મા જ મરી ગઈ છે તો એ ક્યાંથી જાગવાનું? ભ્રષ્ટાચારના પાપે, ગેરરીતિઓના પાપે નિર્દોષ નાગરિકોના જીવ ગુમાવી રહ્યા છે અને તંત્રમાં બેઠેલા સત્તાધીશોની આત્મા મરી પરવારી છે. તેના પાપે આ પ્રકારના કિસ્સા થઈ રહ્યા. સ્પષ્ટપણે અપેક્ષા રાખવાનું મૂકી દેવું પડશે કે આ સત્તામાં બેઠેલા લોકો કંઈ કરશે. આ લોકો માત્ર ભ્રષ્ટાચાર કરશે અને નિર્દોષોના જીવ જશે. બિલકુલ. અને વારંવાર આ એકવાર નથી, અગાઉ પણ અનેકવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આપણે જોઈ લીધા છે, છતાં પણ કોઈ પણ પ્રકારનો બોધપાઠ નહીં. અને સાથે વારંવાર આ પ્રકારની ઘટના જ શા માટે થતી હોય છે? કારણ કે જ્યારે અનેકવાર રજૂઆતો કરી છે અને અત્યારે આપણી સાથે દિલીપભાઈ પણ જોડાયેલા જ છે, બીજેપીના કોર્પોરેટર. તેમણે પણ કહ્યું છે કે ત્યાં આગળ આ રીતની સ્થિતિ હતી અને જે સ્થિતિ છે કે 2020 નહીં પરંતુ ત્યારબાદથી ત્યાં આગળ ગોડાઉન બનાવવામાં આવ્યું અને જે તે અધિકારી જો તેમને જાણ કરવામાં આવી હશે અને જો જે પણ કોઈએ બેદરકારી દાખવી હશે તેમની સામે પગલાં લેવાની વાત દિલીપભાઈએ કરી છે. વારંવાર આવી ઘટના બને અને હંમેશા ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવાનો પ્રાસ બેસે એવી પરિસ્થિતિ આપણા ગુજરાત રાજ્યમાં વારંવાર બને. આખું ખાડિયા કોમર્શિયલ થઈ ગયું. તમે પૂર્વ વિસ્તારમાં આવો, કેટલી જગ્યાએ નારોલથી નરોડા આખા વિસ્તારમાં જોઈ લો કે કેટલા રેસિડેન્શિયલ સેક્ટરમાં કેવા પ્રકારની ફેક્ટરીઓ પણ ચાલે છે, કેવા પ્રકારના ઉદ્યોગો પણ ચાલે છે. આ બેફામ ઉદ્યોગો, આ બેફામ ભ્રષ્ટાચારના પાપે જ થઈ રહ્યા છે અને એમાં નિર્દોષ લોકોના જીવ ગુમાવી રહ્યા છે. વારંવાર ફરિયાદો થતી હોવા છતાં જો સરકારી અધિકારી કોઈ પગલાં ના લે તો આપણે શું માનવું જોઈએ? શું સરકારી અધિકારી સત્તાથી ઉપર છે અથવા તો સરકારી અધિકારી આ નથી કરવા માંગતો, એ ડરતો નથી? એટલે સ્પષ્ટપણે મારું માનવું છે કે આ પ્રકારની ઘટના એ માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસનના ભ્રષ્ટાચારના પાપે થઈ રહી છે અને જેના લીધે સમગ્ર ગુજરાતમાં નિર્દોષોના જીવ જઈ રહ્યા છે. પાર્થિવ રાજ્ય આપણી સાથે દિલીપભાઈ બગરિયા પણ જોડાયેલા જ છે, તેમને જ પૂછી લઈએ. દિલીપભાઈ, શું અધિકારીઓ કહેવામાં નથી તેવું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા? નહીં, વાત એવી છે કે આ જે અરજી આપી છે એમને ડેપ્યુટી કમિશનરને આપી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નીચે ફોરવર્ડ કરી હશે. એ અરજી કોને આપી, ક્યાં અટકી પડી અને કોણે કાર્યવાહી ના કરી એ તપાસનો વિષય છે. કોણે બેદરકારી દાખવી છે એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીની વાત આવે તો ભારતીય જનતા પાર્ટીને એમને અરજી આપી હોય અને મને કીધું હોય કે આવું થયું છે તો મેં મારી બેદરકારી કહેવાય. બાકી મને જાણ જ નથી કરી. ડાયરેક્ટ ડીવાયએમસીને જાણ કરી હોય તો ડીવાયએમસી કર્મચારી તરીકે થયું છે તો ભારતીય જનતા પાર્ટી આમાં આવતી જ નથી. ભાઈ, અધિકારીને મેં તમને કીધું કે જેની બેદરકારી હશે એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવાની વાત કરી રહ્યો છું. દિલીપભાઈ, સત્તા પક્ષની વાત ચાલે છે, તમે એવું કહો છો કે બીજેપી આમાં આવતી નથી. સત્તા પક્ષની વાત ચાલતી હોય તો શું તમે સમીક્ષા એટલી ના કરી શકો કે તમારા વિસ્તારમાં કેટલી અરજીઓ આવે છે, કેટલી નથી આવતી? કેટલી અરજી આવે છે, બધી અરજી તો કઈ આપણે એવું કીધું ના હોય કે મને મારે ત્યાં મોકલજો, મને બતાવજો, મને વંચાવજો. આપણે આપણા વિસ્તારની બેદરકારી રાખવાની. આપણને નેતા બનાવી દીધા, આપણને જીતાડી દીધા, આપણે બેસી ગયા ખુરશી પર. નહીં, આપણે બેસી ગયા એવું વાત નથી ભાઈ. એમણે અરજી જે આપી છે એ અરજી મને પણ એમણે જાણ કરી તો મારી બેદરકારી કહેવાય. અધિકારીની બેદરકારી છે. અધિકારીની બેદરકારી જેની પણ સાહેબ એ જ કહીએ છે કે આ પગલા ક્યારે ભરાશે અધિકારી સામે? જે તે અધિકારી છે, આપની વાત બરાબર, અમે સહેમત છે. અધિકારીની બેદરકારી પણ પગલા ક્યારે લેવામાં આવશે સવાલ એ છે. કારણ કે વારંવાર એક ઘટના નથી આવી, અનેક ઘટનાઓ બની ચૂકી છે. મેં તમને એ જ કીધું કે મેં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણી સાહેબને તેમજ કમિશનરશ્રીને બંનેને જાણ કરી છે કે આ સત્વરે આની ઇન્કવાયરી કરીને આની બેકસૂરવાર હોય એની ઉપર શિક્ષાત્મક પગલાં લો. આમાં દિલીપભાઈ એક જ વાત છે કે એક વસ્તુ સમજી લો, હું કાઉન્સિલર છું, મારે શિક્ષાત્મક પગલાં નથી લેવાના, મારે ઇન્કવાયરી નથી કરવાની. ઇન્કવાયરી કરવા માટે કમિશનરશ્રીને પાસે સત્તા છે. કમિશનર અને દાણી સાહેબ આદેશ આપશે કે કરો એમ. એટલે મેં એમને કીધું છે અને એ કમિશનર શ્રી તાત્કાલિક મેં એમને કીધું કે આની
ઇન્કવાયરી કરવી જોઈએ। દિલીપભાઈ, એક પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવ્યા છો, ત્યાં આગળ આપ બેઠા છો, સત્તા પક્ષમાં છો, આપની જવાબદારી પણ એટલી જ બને છે કે મારી જવાબદારી છે, મેં ગઈકાલે મારા ફોનમાં તમને બતાવીશ કે મેં કાલે ફોન કર્યા છે અને આ જે ફોરવર્ડ મેં અરજીઓ છે તે બધી અરજીઓ બી ફોરવર્ડ કરી છે કે આ જુઓ અને શું છે તપાસ કરો એમ। અગાઉ દિલીપભાઈ જેટલી પણ ઘટના બની ત્યારબાદ તમે કોઈએ આ બાબતે આવી ઘટના ફરીથી ન બને તે બાબતે કોઈ દરકારી દાખવી હોય, કોઈ બેઠકો બોલાવી હોય અને સાથે સમીક્ષા કરી હોય કે કેટલી આવી જગ્યાઓ છે જેની અરજીઓ પડી છે, શું આપે એવી દરકાર લીધી હતી આપના વિસ્તારની? આ પહેલી ઘટના છે આવી, આપની પહેલી ઘટના છે? અગાઉ અનેક ઘટનાઓ આવી પહેલી ઘટના છે વેજલપુરમાં વિસ્તારમાં જે આવી આગ લાગી હોય અને આ બેદરકારીથી થઈ હોય, આટલું મોટું ગોડાઉન આટલો બધો માલ ભર્યો હોય, એ એવી પહેલી ઘટના છે વેજલપુરમાં। ફાયર વેજલપુર રેસિડન્સ વિસ્તાર છે એટલે એની અંદર આવી આટલું બધું થાય। આ તો એ જે ભાઈ રિપેરિંગ કરે છે એમણે જ આ બધો માલ એમણે સ્ટોક કરી નાખ્યો હતો। એન્કરશ્રી, બિલકુલ પાર્થિવ રાજજી કંઈ કહેવા માંગે છે? જી, મને એ સમજાવો કે જે જગ્યા એસી ના ગોડાઉનો હોય, જ્યાં ગેસ રખાતો હોય, એને ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ લેવાનું નથી હોતું? જ્યારે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ એ લોકોએ લેવાનું નથી હોતું, એ મારો સવાલ છે। બીજો સવાલ એ છે કે જો ફાયર સેફ્ટીનો સર્ટિફિકેટ લેવાનું હોય તો એ કોર્પોરેશનના ધ્યાનમાં નથી આવતું કે રેસિડેન્શિયલ સાઇટમાં આ પ્રકારની વસ્તુ આ પ્રકારનો બિઝનેસ ચાલી રહ્યો છે, ધંધો ચાલી રહ્યો છે? અને સ્પષ્ટપણે જ્યારે એમ કહે છે કે પગલાં કમિશનરને લેવાના છે, તો અમે દરેક સોસાયટીનું ધ્યાન રાખો છો કે દરેક સોસાયટીમાંથી ક્યાં કોને મત મળે છે, કેટલા મત મળે છે, અને દરેક વખતે ચૂંટણી વખતે ચેરમેન સેક્રેટરીઓને બોલાવો છો। અમિતભાઈ શાહ સાહેબની ચૂંટણીમાં પણ બોલાયા હતા, તો ત્યારે તમને ધ્યાનમાં નથી આવતું કે આ સોસાયટીમાં આટલી કોમર્શિયલ એક્ટિવિટીઓ ચાલે છે? આ માત્ર વેજલપુરનો કિસ્સો નથી, સમગ્ર અમદાવાદનો કિસ્સો છે। આ પ્રકારે તપાસ સમિતિનું નાટક કરી અને સત્તા પક્ષના લોકો છૂટી પડે, આ પ્રકારે ન ચાલે। બિલકુલ પ્રજાએ એમને મત આપ્યા છે, એટલે જવાબદારી મકાનની અંદર બંધ મકાનની અંદર સામાન પડ્યો હોય તો એવી ખબર ના પડે કે આની અંદર મોટું ગોડાઉન છે અને આની અંદર આટલો બધો માલ ભરેલો છે રેસિડન્સ મકાનની અંદર। વાંધો નહીં પાર્થિવ રાજસિંહ, આપણે દિલીપભાઈને પણ એ પૂછી લઈએ। આપ ત્યાં આગળ આપ સત્તા પક્ષમાં છો અત્યારે, આની રજૂઆત અને ક્યાં સુધીની કાર્યવાહી કેટલા દિવસની અંદર પૂરી થશે, ક્યાં સુધી ન્યાય મળશે, તેનો જવાબ આપ આપી દો દિલીપભાઈ। કેટલામાં જલ્દીમાં જલ્દી આપ કરી છે ને આજે રૂબરૂ મળીશ અને આજે ચર્ચા કરી અને એમની પાસે સમયમાં આજે રૂબરૂ જવાનો છું અત્યારે, અને એમની પાસે 3 વાગે બપોરે જઈને અને રૂબરૂ ચર્ચા કરી અને કેટલા સમયની અંદર એ શિક્ષાત્મક પગલાં ભરે એની હું લઈશ। આસપાસના બધા જેટલા પણ રહીશો છે જેમને પણ નુકસાન થયું છે તેમની પણ એક આશા છે કે તેમને પણ ન્યાય મળે અને તે લોકોને જે નુકસાન થયું છે તેની પણ વળતર ક્યાંકથી મળી રહે તેવું પણ દિલીપભાઈ તે લોકો આશા રાખીને બેઠા છે। કદાચ આપ આમની જે કંઈ થતી હશે મદદ એ બધી કરવા તૈયાર છું। બિલકુલ। અને પાર્થિવ રાજસિંહ, આપ શું કહેશો જો કોઈ કાર્યવાહી ન થાય, કોંગ્રેસનું કેવું સ્ટેન્ડ રહેશે, વિપક્ષ તરીકેનું શું સ્ટેન્ડ રહેશે? સડકથી લઈને કોર્પોરેશન સુધી આંદોલન થશે અને હું ન્યૂઝ કેપિટલને રિક્વેસ્ટ કરું છું કે આજે ને આજે કોટ વિસ્તારના આડિયા વિસ્તારમાં જાય, ત્યાંની પોળોમાં જોવે, માંડવીની પોળમાં જોવે, બીજી બધી પોળોમાં જોવે કે કયા માણેક ચોકમાં જઈને જોવે કે કયા પ્રકારના જે રેસિડેન્શિયલ એરિયા હતા એનું કઈ રીતે કમર્શિયલાઇઝેશન થઈ ગયું છે, ને ત્યાં આખો ગાંધી રોડ જુઓ તો ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે। એટલે સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક સરકારની નિયતમાં ખોટ છે, એમને કંઈ કરવું નથી, માત્ર ભ્રષ્ટાચારના પાપે આ થઈ રહ્યું। બિલકુલ પાર્થિવ રાજજી, અને આપ અમારી સાથે જોડાયા દિલીપભાઈ, તે બદલ આપનો આભાર।